સુરતની સચિન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે યાનની આડમાં ટેમ્પોમાં દારૂની હેરાફેરી કરનાર બેને ઝડપી પાડી લાખોની મત્તા કબજે કરી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આગામી સમયમાં આવનાર ચૂંટણીને ધ્યાને લઈ શહેરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓ અટકાવવા આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનરના આદેશને લઈ ઇન્ચાર્જ પીઆઈ કે.એ. ચૌહાણ, ટીમ પીએસઆઈ એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઓપકે નરેન્દ્રસિંહ સોલંકી અને નારણભાઈ રબારીને મળેલી બાતમીના આધારે લાજપુર 4 રસ્તા પાસેથી પસાર થતા આઈસર ટેમ્પોને આંતર્યો હતો અને ઝડપી લેતા ટેમ્પોના યાનની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી, જેથી પોલીસે દારૂનો જથ્થો, યાનનો જથ્થો, મોબાઈલ અને આઈસર ટેમ્પો મળી 11,99,000થી વધુની મત્તા કબજે કરી સુમિતસિંહ રાજપૂત અને બાબુલાલ યાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.